મોડાસામાં દુર્ઘટના બાળ દર્દી લઈ જતી એમ્બ્યુલન્સમાં લાગ્યા ચાના મોત. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકના એક દિવસના બાળ દર્દીને મોડાસાની રીચ હોસ્પિટલમાં લાવ્યા બાદ વધુ ગંભીર સારવાર માટે અમદાવાદની ઓરેન્જ નામની ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા તેમાં સવાર એક ડોક્ટર, એક નર્સ, બાળક અને બાળકના પિતા એમ કુલ 4 વ્યક્તિઓ જીવલેણ આગમાં ભડથું બની મૃત્યુ પામ્યા હતા. દાઝેલા અન્ય વ્યક્તિને તુરંત જ મોડાસાની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. મોડાસા ટાઉન પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર. આજે સવારે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યું છે, જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ. લુણાવાડામાં ડિલિવરી થઈ આ બહેનને ત્યાં, અને એમને ત્રીજું બાળક હતું. 2 બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું. ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી, જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા, ડ્રાઈવર. અને આ એક દિવસના બાળકને લઈને એમના બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા. તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં. જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું, એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે. પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિટોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. આ 4